એટીએસના જે ખાસ એક બહુ મહત્વપૂર્ણ ડેવલપમેન્ટ જોવા મળી રહ્યું છે. મુંબઈના ભિવંડી વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા ગુજરાત એટીએસ દ્વારા. ભિવંડીમાં એક ફ્લેટમાંથી 800 કરોડ રૂપિયાનું એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આ ડ્રગ્સના જથ્થા સાથે 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. સુરતમાંથી અગાઉ એક ફેક્ટરીમાંથી 51 કરોડ રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યું, ત્યારે આ જ જે સૂત્ર હતું તેના હેઠળ આગળ તપાસ કરવામાં આવતી હતી અને હવે મુંબઈના ભિવંડી વિસ્તારથી મોટા પ્રમાણે જથ્થો મળી આવ્યો છે એમડી ડ્રગ્સનો. સુરતના કેરાલી ગામમાંથી એક સમગ્ર ડ્રગ્સની ફેક્ટરી જ ઝડપાઈ આવી હતી. ત્યારે ગુજરાત એટીએસના જે ડ્રગ્સ છે તેને લઈને દરોડા સતત જોવા મળી રહ્યા છે. આ પહેલા ભરૂચના દહેજમાં પણ એટીએસે કાર્યવાહી કરી હતી. દહેજની ફેક્ટરીમાં એટીએસે દરોડા પાડ્યા હતા અને મહારાષ્ટ્રમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. મોટી માત્રામાં ડ્રગ્સ અને ટ્રામાડોલ મેડિસિન મળી આવ્યા છે. આ ટ્રામાડોલ ટેબ્લેટ છે તેનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને કરોડો રૂપિયાનું એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું. ત્યારે ગુનામાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે. 3 દિવસથી દરોડાની કાર્યવાહી ચાલી રહી હતી. તસવીરો નિહાળો આપ. બહુ મહત્વપૂર્ણ કાર્યવાહી અત્યારે ફિલહાલ કરવામાં આવી છે. ગુજરાત એટીએસ દ્વારા કરોડો રૂપિયાનું ડ્રગ્સ જે છે તે ઝડપી પાડવામાં આવ્યું છે. 800 કરોડ રૂપિયાની રકમનું આ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. સંવાદદાતા મિહિર અત્યારે ફોન લાઈન પર આપણી સાથે. મિહિર, જણાવો, બહુ મોટી કાર્યવાહી અને જે રીતે સુરતમાં કાર્યવાહી થઈ ત્યાંથી વધુ સૂત્ર મળ્યા હશે પોલીસને, જેથી હવે એટીએસે મહારાષ્ટ્રમાં જઈ અને ત્યાંથી પણ કાર્યવાહી કરી. મિહિર, જણાવો કઈ રીતે આ સમગ્ર માહિતી મળી અને કઈ રીતે આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું? યશ, થોડાક જ સમય પહેલા ગુજરાત એટીએસે સુરત નજીક આવેલું જે ગામ છે કે ત્યાં આગળ જે કેરાલી ગામ છે ત્યાં નજીક ડ્રગ્સ બનાવવા માટેની ફેક્ટરી છે કે જે ફેક્ટરી પકડી હતી અને ત્યારબાદ તપાસ કરતા જે ડ્રગ્સ બનાવવા માટેનું જે મટીરિયલ છે અને તે અન્ય મહારાષ્ટ્રમાં પણ આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું અને જે ડ્રગ્સનું સપ્લાય છે કે જે 4 કિલો જેટલું ડ્રગ્સ છે કે જે મુંબઈ પણ અપાયું હતું અને ત્યારબાદ તપાસ કરતા ગુજરાત એટીએસને જે 2 આરોપીઓ છે કે જે મોહમ્મદ યુનુસ એનાઝ અને જે મોહમ્મદ આદિલ, આ બંને આરોપીઓની બાતમી છે તે મળી હતી અને તેના આધારે જ જે મુંબઈ પાસે આવેલું ભિવંડી જે એરિયા છે ત્યાં આગળ એક ફ્લેટમાં આ બંને આરોપીઓ જે ડ્રગ્સ પેડલરો છે કે જે લોકો ડ્રગ્સ છે કે જે ફેક્ટરી આખી બનાવી હતી, જે ફ્લેટના 3જા માળે આ આખું જે સિસ્ટમ છે કે જે ડ્રગ્સ બનાવવા માટેનું જે એમડી ડ્રગ્સ બનાવવા માટેની ફેક્ટરી ફ્લેટમાં અંદર જ ઊભી કરવામાં આવી હતી અને ત્યારબાદ ડ્રગ્સ બનાવ્યા બાદ તે મુંબઈમાં છૂટક વેચાણ છે તે કરવામાં આવતું હતું. એટલે હાલ તો ગુજરાત એટીએસની એક મોટી કાર્યવાહી છે કે જે ભિવંડીમાં આ જે આખું ગેરકાયદેસર એમડી ડ્રગ્સ બનાવવાનું રો મટીરિયલ સહિત જે 800 કરોડ રૂપિયાનો જથ્થો છે કે જે પકડવામાં આવ્યો છે અને અત્યારે હાલ આ આરોપીઓની જે પૂછતાછ છે તે કરવામાં આવી રહી છે. સાથે જે પકડાયેલા આરોપીઓની જે ગુનાહિત વાત કરવામાં આવે તો સાદિક નામનો જે સહયોગી છે કે જે તેની સાથે જે તે લોકોનું નામ છે તે ખુલવા પામ્યું છે અને સાથે જ આ પકડાયેલા જે 2 આરોપીઓ છે તે 2 આરોપીઓ પણ જે અલગ અલગ ગુનાહિત પ્રવૃત્તિ હોવાનું પણ અત્યારે હાલ સામે આવ્યું છે. સાથે તે સ્મગલિંગ કરતા હોવાનું પણ જે દુબઈથી ગોલ્ડ સહિત ઇલેક્ટ્રોનિક આઇટમનું સ્મગલિંગ પ્રવૃત્તિમાં પણ સંડોવાયેલા હોવાનું અત્યારે સામે આવ્યું છે. એટલે હાલ તો આ ડ્રગ્સનો અત્યાર સુધીમાં કેટલો જથ્થો બનાવી ચૂક્યા છે અને અન્યને તેને સપ્લાય કર્યો છે, સાથે જ આ ડ્રગ્સનો જથ્થો કોને કોના પેડલરોને આપવાનો હતા તેને લઈને અત્યારે હાલ ગુજરાત એટીએસે અલગ અલગ તપાસ જે છે તે શરૂ કરી છે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર મિહિર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે. મહત્વપૂર્ણ ઇનપુટ દર્શક મિત્રો સામે આવી રહ્યા છે. મુંબઈના ભિવંડી વિસ્તારથી એક ફ્લેટમાંથી 800 કરોડ રૂપિયાનું એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. એમાં એક ઇમ્પોર્ટન્ટ આ વાત છે કે ભાઈ 28 તારીખે મુન્દ્રા ખાતેથી એક એક્સપોર્ટ કન્ટેનર કસ્ટમ્સ દ્વારા પકડવામાં આવેલો હતો ટ્રેમાડોલ પાવડરનો, જેમાં લગભગ 68 લેખ ટેબ્લેટ્સ હતી અને જેની કિંમત લગભગ 110 કરોડ રૂપિયા હતી. તો આ જે ટ્રેમાડોલ પાવડર જે આપણે સીઝ કર્યા છે આ બેસિકલી આ જ ગેંગ દ્વારા એક્સપોર્ટ કરવામાં યુઝ કરવામાં. ઇનપુટ જે રીતે તમે અત્યારે નિહાળી રહ્યા છો, મહત્વના સમાચાર. મુંબઈના ભિવંડી વિસ્તારમાં ગુજરાત એટીએસે દરોડા પાડી 800 કરોડ રૂપિયાનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે. મહત્વપૂર્ણ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે અને બંને
આરોપીઓ કે જેમને ઝડપી પાડવામાં આવ્યા છે. સુરતમાં જે ફેક્ટરી મળી આવી હતી, 51 કરોડ રૂપિયાનું ડ્રગ્સ આ પહેલા મળી આવ્યું હતું, ત્યારબાદ આ વધુ એક મહત્વપૂર્ણ ડેવલપમેન્ટ સામે આવી રહ્યું છે. કીધું કે એ અહીંયા સુધી જે એક કારણ કે એનો જે મેન કિંગપિન છે એ કેવલ હતો અને કેવલ હાલ ફરાર છે. અને મોટા ભાગે જે આપણે એક બીજો કેસ જે મળ્યો છે જે કે એક્સપોર્ટ ઓરિએન્ટેડ હતો, તો હાલ પૂરતો અમારો જજમેન્ટ આ છે કે ભાઈ એ એક્સપોર્ટ માટે યુઝ કરતા હતા, લોકલ એવી કોઈ સીલ અહીંયા કરતા ના હતા. પરંતુ એ બધા આરોપીઓની હાલ પૂછપરછ ચાલુ છે, જેમ આગળ આવશે અમે આપણે